ખબરદાર ગોપી, આજ પછી મારા છોકરાનું કોઈ નામ લીધું છે તો. કનૈયો માની પાછળ બહુ ડીકો ડીકો કરે. પણ ગોપી શું બોલી શકે, બિચારી નીચું જોઈ ગઈ. માએ ઉતરે હાથ લીધી, પણ એ ચાલતી થઈ ગઈ. પણ એના દેરના કાનમાં કહેતી કે મુવા તું ઘરે આવ, આ બધા ધંધા તારા છે, તું ઘરે આવ, તારો વારો ઘરે છે. ગોપી ગઈ. હજી ત્યાં કનૈયો માં યશોદાને કહે છે, માં હું રમવા જાઉં. માં કહે છે જા, પણ કોઈના ઘરમાં જતો નહીં હો, કોઈને હેરાન ન કરતો. હા માં નહીં જાઉં, જા. કનૈયો ગયો દોડીને. ગોપી જ્યાં હજી રસ્તામાં પહોંચી ને ત્યાં ગોપીને જઈને કહી આવ્યો, એ ગોપી, મારે ખવડાવો તો ને, ખવડાવી લીધો. હવે આજ પછી કોઈ દિવસ મારી ખોટી ફરિયાદ કરવા આવી છો ને તો ખેર નથી. આજ તારા દેરનું બાવડું પકડાયું, હવે આવીને એટલે તારા ધણીનું બાવડું પકડાઈ દે. આટલું કહીને કનૈયો ભાગી ગયો છે. શું એ કનૈયાની લીલાઓ છે. ગોપી બિચારી મૂંઝાઈ ગઈ. આજ મારે શરમને લીધે નીચું જોઈ અને ગઈ સાહેબ. પણ ભાગવતકાર એમ કહે છે કે જ્યારે જે ગોપીના ઘરની અંદર કૃષ્ણ, ગોપી રાહ જોતી હોય કે આજ મારા ઘરમાં આવે કનૈયો, આજ મારા ઘરમાં આવે. જે દિવસે ગોપીના ઘરની અંદર કનૈયો ચોરી કરવા ન જાય એટલે એ દિવસે ગોપીને ગમતું નહીં. અને મહાપુરુષોને ભાગવતકાર એમ કહે છે કે જ્યારે જે ગોપીના ઘરમાં કનૈયો ચોરી કરવા જાય ને એ ગોપી ક્યારેય ઘરની બહાર નહોતી ગઈ, ઘરમાં જ હતી. પણ ઘરના એક ખૂણામાં સંતાઈ જાય અને કનૈયો માખણ ખાય. આ દ્રશ્યને જોઈ અને ગોપી આ ભાવ વિભોર બની જાય. આજ મારા ઘરમાં કનૈયો માખણ ખાય છે. એક વખતના સમય બરાબર ભગવાન વૈશાખ મહિનાની અંદર મધ્યાહનના સમયે ગામના છોકરાઓને લઈને ગયા એ ગોપીના ઘરમાં. ગોપીના ઘરમાં ગયા અને બરાબર હજી માખણ ખાય છે ત્યાં ગોપી આવી ગઈ. ગોપી કહે છે ઉભા રહ્યો બધાય. ગામના છોકરાઓ મીંડા પડાપડી કરવા ભાગવા જ મીંડા હો. કનૈયાએ બધાને જવા દીધા. છેલ્લે એ ઉભો રહ્યો છે. છેલ્લે ઉભો રહ્યો. ગોપી નજીક આવી ગઈ એટલે કનૈયો ખુલ્લા પગે મીંડો દોડવા અને આ ધરતી એકદમ તપતી હતી. અને એ સમયે ગોપી બોલી છે, માધવ માધવ માધવ, તને હું કાંઈ નહીં કહું, મારા ઘરનું ભલે તું માખણ ખાઈ ગયો પણ તું તારા ઉઘાડા પગે આ ધરતી પર ન ચાલ, તને ધરતી દજાડી દેશે. તું દોડીશ નહીં. માધવ માધવ માધવ, દોડીશ નહીં તું. ગોપીઓને પણ ભગવાનની લીલાનું એ કેટલું દર્શન થયું હશે સાહેબ. ભગવાન લીલાઓ કરે છે. એમાં બરાબર એક વખતના સમયે ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, આ બધા લોકો ઊભા છે, વ્રજમાં રમે છે બધા. અને એ સમયે બરાબર ભગવાને વ્રજની રજ મોઢામાં પધરાવી. વ્રજની રજ ભગવાને ખાધી. મૃત ભક્ષણ લીલાની કથા છે. ભગવાને માટી ખાધી એટલે એ સમયે બરાબર દાઉજી મહારાજની નજર ગઈ. દાઉ જોઈ ગયા. દાઉજી જોઈ ગયા એટલે કૃષ્ણ કહે છે, કનૈયા તે માટી ખાધેલા? ના દાઉ, મેં નથી ખાધી. અરે મેં તને જોયો, હમણાં તે માટી ખાધી. અરે દાઉ નથી ખાધી મેં, હમણાં જઈને માને કહું છું તને જો તારો વારો પાડે. દાઉજી મહારાજ ચાલતા થયા એટલે કૃષ્ણ બોલ્યા છે કે દાઉ રેવા દે ને, ખોટી આવી ચુગલાઈઓ કરવાનું બંધ કર હવે. ના, હમણાં જઈને માં યશોદાને કહું. દાઉજી મહારાજ જઈને માં યશોદાને કહે છે, માં ઓલા લાલાને સંભાળ ને જરા, એને બહુ ખરાબ ટેવ પડી ગઈ છે. માં કહે છે શું થયું દાઉ? અરે માં લાલો માટી ખાય છે. માટી ખાવાના શબ્દો સાંભળ્યા માને આંખો ખુલી. ક્યાં છે? બોલાવો, જાવે ને અહીંયા. દાઉજી મહારાજ ગયા. લાલા ચાલ, માં બોલાવે છે. માટી ખાધી છે ને? દાઉજી મહારાજ આવ્યા, કૃષ્ણ આવ્યા, સાથે એના સખાઓ પણ આવ્યા છે. ભગવાન આવ્યા એટલે માં કહે છે, લાલા તે માટી ખાધી? ના માં, મેં નથી ખાધી. અરે પણ તારો ભાઈ દાવ કહે છે. અરે માં એ જૂઠું બોલે છે, મેં માટી ખાધી જ નથી. તારો ભાઈ દાવ જૂઠું બોલે છે ને? આ તારી સાથે રમનારા બધા ગોવાળિયાઓ. કનૈયો કહે છે માં એ જૂઠું બોલે છે, તને હમણાં ખબર નથી. આ દાવ
અને આ સખાઓ બધા એક થઈ ગયા છે ને મને આખોથી બહુ હેરાન કરે છે. હવે આ વાતમાં માને કેમ ભરોસો બેસે? કનૈયાને બધા હેરાન કરે. માં કહે છે કઈ વાંધો નહીં, ચાલ આ બધા જૂઠા, તું સાચો ને તે નથી ખાધી ને? ના માં, મેં માટી નથી ખાધી. એક કામ કર, તારું મોઢું મને જોવા દે. પણ માં મેં ખાધી જ નથી, તને શું જોવા દઉં? નહીં, મને તારું મોઢું જોવા દે. જ્યારે બહુ માં યશોદાએ એની પાછળ હઠ કરી એટલે ભગવાન કૃષ્ણ નજીક આવ્યા અને ભગવાને મુખારવિંદ ખોલ્યું. જ્યાં મોઢું ખોલે ત્યાં એમાં ન જીભ દેખાણી, ન દાંત દેખાયા. બીજી વખત ભગવાને માં યશોદાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. 68 तीर्थ गंगा यमुना चांद सूरज मुख माही जी, 68 तीर्थ गंगा यमुना चांद सूरज मुख माही जी, सूरदास देखी प्रभु की लीला, सूरदास देखी प्रभु की लीला, मैया यशोदा मन में, मैया यशोदा मन में अति पछताई रे, कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे, गोविंद ने माटी खाई रे. ओ मैया मारन आई रे, ए मैया मारन आई रे, कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे, गोविंद ने माटी खाई रे. ભગવાને માટી ખાધી છે શબ્દ સાંભળ્યા. માને મુખ બતાવ્યું, ન એમાં કંઈ દેખાયું, પણ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માને તો અતિશય એમાં ભાવ થઈ ગયો કે હું આ શું જોઉં છું? આ કોનું મોઢું છે? આ અમારો કનૈયો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે? કોણ છે આ? માને પુત્ર ભાવ મટી અને પ્રભુનો ભાવ થયો છે. પણ ભગવાને વળી પાછી માયા કરી. માના ચહેરા ઉપર ભગવાને હાથ ફેરવ્યો એટલે માયાની ચાદર વળી પાછી ઓઢાડી દીધી છે. અને ઈશ્વર આ જગતની ઉપર માયાની ચાદર હંમેશા ફેલાવતો જ રહે છે, માયાની જાળ ફેલાવતો રહે છે. તમારે જો માયાની જાળથી દૂર રહેવું હોય તો એક જ ઉપાય છે, ભગવાનનું શરણ પકડી રાખો. કારણ જ્યારે માછીમાર માછલીઓ પકડવા જાય, કિનારાની અંદર થોડાક નજીક આવે અને એ સમયે ગોઠણ સમા અથવા તો કેડ સમા પાણીમાં ઊભા રહી અને એ જાળ નાખે. તમે જોજો, માછીમારથી જેટલી દૂર માછલીઓ છે એ બધી માછલીઓને માછીમાર પકડી શકે, પણ માછીમારની નજીક એના પગમાં જેટલી માછલીઓ આટા મારે છે એક પણ માછલીને માછીમાર પકડી શકે નહીં. એમ ભગવાને પણ આ સંસારની અંદર માયાની જાળ નાખી છે. આ માયાની જાળમાંથી જો દૂર રહેવું હોય તો ભગવાનનું શરણ પકડી રાખો સાહેબ. ભગવાનના શરણમાં તમે એને તમારા મનને, તમારી દ્રષ્ટિને લગાવી રાખો તો તમે ભગવાનની માયાની જાળમાં નહીં ફસાય. ભગવાને માટી ખાધી. મા ઉપર ભગવાને હાથ ફેરવો એટલે વળી પાછી માયા થઈ. અને એ માયા, આ જગતમાં 3 પ્રકારની માયાઓ છે: સ્વજનમોહીની માયા, વિમુખ જનમોહીની માયા અને સ્વમોહીની માયા. આ 3 માયાઓ છે આ જગતમાં. સ્વજનમોહીની માયા એટલે ભગવાનના ભક્તો છે, ભગવાનના સ્વજનો છે.